એના માટે અંબિકાનગર વાસીઓનો તહદિલથી શુક્રિયા કરું છું. અંબિકાનગરના રહેવાસીઓએ મને જે ખુરશી ઉપર બેસાડવાનું હતું ત્યાં બેસાડી દીધું છે, એટલે મારું અત્યારે ફર્જ છે કે એમની સાથે બેસવાનું. એમને 5 વર્ષની તક જે મને આપી છે એમાં એમની સેવા કરી શકું એવી ભગવાનથી પ્રાર્થના કરું છું. અને આ પાવન ધરતી ઉપર જ્યાં અત્યારે આપણે બેઠા છે, ભગવાનથી પ્રાર્થના કરીશ કે મને એવી શક્તિ આપે કે આપ બધાની સેવામાં હું તત્પર રહું અને આપ બધાની સેવામાં ક્યારેય બી પાછળ ના રહું એવી ભગવાનથી પ્રાર્થના કરું છું. અને આપ બધાનો સાથ સહકાર એવી રીતે મારા સાથે બન્યું રહે એવી ભગવાનથી પ્રાર્થના કરું છું. જય રણછોડ. કમર પર સમકતી દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી આઈ પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતા ગરજતી જલની જ્ઞાન સરણી ભારતી ભૌમની વંદુતન અવડી ધન હો ધન તને ગુજરાત ધરણી ધન હો ધન તને સૌરાષ્ટ્ર ધરણી એવી દિગી ધરા રસિક હૈડા અહે મર્મ મુખ મંડળે માનવી મીઠડા જા પ્રેમ ભીના અને પાણી જા આકરા મરદની મુશના લલિત લાવણી જા સુંદરીના અને સજલ ધનરાજમાં જબુકતી વિજસી ઘૂંઘટે મલકતી લાજ રમણી ભારતી ભૌમની વંદુતન અવડી ધન હો ધન તને ગુજરાત ધરણી ધન હો ધન તને ગુજરાત ધરણી ભક્ત નરસિંહ જા નાસ્યો નેહમાં અને સંપદા પામ્યો જા સુદામો સ્તંભ ઉભા કીર્તિ ઉકરતા ગુણની ગાથાએ વર્ણઈ ભારતી ભૌમની વંદુતન અવડી ધન હો ધન તને ગુજરાત ધરણી ધન હો ધન તને સૌરાષ્ટ્ર ધરણી. આપણે એક ફરીવાર માન્ય શ્રી નિકુલસિંહ તોમરને એક આપણે નથી કહેતા ગણાય કે ભાઈ મને વોટ આપજો, અડધી રાતે આવે ને કાંઈ હોય તો અડધી રાતે કામમાં, આ અડધી રાતે આવીને બેઠા આનાથી વિજય શું, આ મોટી વાત છે. જોરદાર તાલીઓથી બધા મારે. હા, નકર તમે જો ઘણી જગ્યાએ છે કે તમારે અડધી રાતે કામ હોય ને આમ આવજો ને મને આકલો કરજો, અડધી રાતે બેઠા આજ મોટી વાત છે. નકર અડધી રાતે કે આ ના કોણ જઈને બેહવું. હા, દિવસ હોય તો સમજ્યા, પણ અડધી રાતે આવી આજ આનંદની સાથે આનંદ કરવા માટે બેહે. કારણ કે આ જે છે આનાથી સુખા હું એક નાનકડો દાખલાથી શરૂઆત કરું, પછી મારે તમને આનંદ કરાવવો છે, હાસ્ય કરાવવું છે, કંઈક દેશભક્તિની વાતો કરવી છે. આમ તો મયુરભાઈ ચાવડાએ ખૂબ આનંદ કરાવ્યો અને હું ગાતો નથી, એક મોટી સમાજ સેવા છે. હું ગાવાનું ચાલુ કરું બધા ઊભા થઈને ઘેરે વૈયા. ગળા વગર ગવાય નહીં, દાંત વગર ચવાય નહીં, મોટાના વેમમાં મરાય નહીં, ખોટા વાર ફરાય નહીં, અમુકને ઘેર જવાય નહીં, અમુકને ઘેર લવાય નહીં, નો ખાવાનું ખવાય નહીં, ખાધું હોય કોઈ કહેવાય નહીં, ગધેડાને બકો ભરાય નહીં, મીંદડીને ધક્કો મરાય નહીં, ભલે આપણી ભેજ ધરાય નહીં પણ કોકના શેઢા સરાય નહીં. હા, ઉશીના લઈને વરાય નહીં, ખોટા વાયદા કરાય નહીં, ઘણું સમજાવે અશ્વિન પણ ચાહે દોઢ ડાયું થવાય નહીં, ચાહે દોઢ ડાયું થવાય નહીં. સાહિત્યકાર તરીકે એક નાનો દાખલો કહું, બધાય કે આની અંદરથી આનંદ છે તો એ હું નથી માનતો. એનું કારણ કે આની અંદરથી નિજ આનંદ હોય ને તો આ કાર્યક્રમો, લોક ડાયરા, સાંસ્કૃતિક કાર્યક્રમો છે 70 વર્ષથી આવે છે. આની અંદર કંઈક છુપાયેલું છે ને ત્યારે તમે 3 કલાક અહીં અડીખમ બેહો છો સાહેબ. નકર થિયેટરની અંદર સારું પિક્ચર આવે ને તમને બધાને ખબર છે, અહીંયા સાહિત્યકાર તરીકે આવ્યા હોય, હાસ્યકાર તરીકે આવ્યા હોય, ગાયક તરીકે આવ્યા હોય, તમને બધાને ખબર છે આ બજરંગદાસ બાપાના ભજન ગાહે, રાષ્ટ્રગીત ગાહે, બધાય તમે સાંભળેલા જ ગાવાના. છતાંય આની અંદર આનંદ છે ને એટલે તમે અહીં બેઠા જાઓ. નકર થિયેટરની અંદર મૂવી આવે સારું ગમે એવું પુષ્પા જેવું આવ્યું તોય મહિનોથી વધારે ન હાલે. હા, અને 70 વર્ષથી એકની એક વાતો કરીએ છીએ છતાંય આનંદની અંદર આનંદ આવે તો આનાથી કૃપા શું હોય બીજી મોટી. અને મારા રાઉન્ડમાં ઘોર નથી કરવાનું, બસ જ્યાં મોજ આવે ને આટલો પડકારો કરવાનો છે, ઈથી મજા આવે તો તાળીઓ પાડવાની છે. એટલે મને ખબર પડે તમને સમજાય છે અને મને આવડે છે. હા, નકર ઘણી વાર હું બોલતો હોય બધા આમ બેઠા હોય અને હું આની અંદર આનંદ કરાવું તો બધાય બેઠા છે. આમાં બધાને એક સરખો આનંદ ન આવે. તો આનંદ અમે કરાવીએ છીએ કે તમારા હૃદયના ખૂણામાં છુપાયેલો છે. અમે તો બસ ખાલી હૃદયના ખૂણામાંથી આનંદને જાગૃત કરાવવા માટે આવ્યા છે. બાકી તમારા બધાના હૃદયના ખૂણામાં જ આનંદ છે. હા, અને હું અહીં જોક્સ કહેતો હોય તો બધાય કઈ હરખા હાસ્ય ન કરે. ઘણા સોડા બાટલીને ઢાંકણું ખુલે એટલું જ કરે અને ઘણા ખખડીને દાંત કાઢતા હોય અને ઘણા તો આમ જ હજી બેઠા. હું લોસો લેવા આવ્યા છે, કપાવીનું આવ્યા છે ભાઈ. હા, એટલે બધાને હરખો આનંદ ન હોય. આનંદ તમારા હૃદયના ખૂણામાં છે, બસ અમે તો એને થોડી તાજી યાદ કરવા આવ્યા. મારો દાખલો દેવો ચાન્સ બીજી ગાડીએ વળી જાય ને એટલે બધું ભૂલાઈ જાય. આની અંદર આનંદ નથી. એનું કારણ એક, બાળકો થોડી શાંતિ રાખજો. ના, બાળકો છે ઈશ્વરનું રૂપ છે પણ થોડા હોય તો. હા, એક ગામમાં વસ્તી ગણતરી વાળા ગયા ને તો એક ગરીબનું ઝૂંપડું નેહની અંદર કે ભાઈ નામ લખાવો. નામ લખાવ્યું કે ભાઈ કેટલા દીકરા? કે 7. કે 7? કે અમારે ગરીબ માણસ કેટલા હોય? નાથી ઓલા વસ્તી ગણતરી વાળા હોય કે ગરીબની ત્યાં 7 છે તો અમીરને ત્યાં ભૂકા કાઢતા હશે. બાળકો ઈશ્વરનું રૂપ છે પણ થોડા હોય તો મેં કીધું છોકરા ગામના નહીં કોઈ કામના, ખોટી બદામના, મોકલો આમના, નીકળે આમના, ગામના ઊંટને લીમડે ચારતા, કોકના ખેતરમાં ઘોયા ઉડાડતા,
ઘણું સમજાવે અશ્વિન, પણ મારા બેટા કે હિંમત નો આવતા, કે હિંમત નો આવતા, હિંમત નો આવતા. હા, આની અંદર આનંદ, મારી વાત પછી ભૂલાઈ જાય ને એટલે રહી જાય. આની અંદર આનંદ, એક મર્સિડીઝ નો માલિક છે, સુખ કેમાં છે ને એ તમને એક નાનો નજીવો દાખલો છે, તમને આનંદ આવશે. સુખ કેમાં છે, એક મર્સિડીઝ નો માલિક છે, મર્સિડીઝ લઈને નીકળે અને એવામાં કોઈ ગરીબડો માણસ છે, માથે ભારો અને હાલ્યો જાય છે. સાહેબ, કોઈ ફોર વ્હીલ માં કોઈ બેઠો નથી માણસ, અને મર્સિડીઝ ના માલિકે ઊભી રાખીને એને એમ થયું કે આ માણસ કેદી ગાડીમાં બેસે છે, એટલે એને ઊભી રાખીને કીધું, ભાઈ તારા ગાડીમાં બેહવું છે? એટલે કે હા શેઠ, બેહારો, તમારી કૃપા, અમે ક્યારે બેઠા નથી. અને સાહેબ, એ ગાડીમાં પાછળની સીટે બેસો, એસી નો પવન ખાધો અને અંદરથી લેરાકડી છૂટી, અને એને ખબર નથી આ કેટલી કિંમતની ગાડી છે. એને ખૂબ આનંદ આવ્યો અને એનું ઠેકાણું આવ્યું ને મર્સિડીઝ ના માલિકે ઉતારી દીધો. અને એ જ મર્સિડીઝ નો માલિક ગાડી ઘરમાં નીકળ્યો અને એમાંય ધોમ વરસાદ અને ગાડી બંધ પડી. ગાડી બંધ પડીને હે હાવજુ ડણકું દે છે અને શેઠની ભીં પડી એવામાં થક 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 કરતો 3 બીજો તગો આવ્યો કે કેમ શેઠ ગાડી બંધ થઈ? એટલે કે હાવ. એ કે તો વયાવો તગામાં. શેઠ જે તગામાં બેઠા ને શેઠને જે આનંદ આવ્યો ને એ જ ઓલા ગરીબ માણાને આનંદ આવ્યો તો. એ જ ગરીબ માણાને આનંદ આવ્યો હતો. ત્યારે ખબર પડે કે પૈસાની અંદર આનંદ છે. એક માણાને મોજ ક્યારે આવે? ભીંગ પડે અને જે જોઈશી મળી જાય ત્યારે આનંદ આવે. અને એક આવો અખિલ જ્યારે ભજનનો આનંદ થતો હોય ત્યારે એની અંદરથી કઈ મળે એ જ આનંદ છે. कोई आए कोई जाए तमाशा क्या है, समझ में कुछ नहीं आता है, दुनिया क्या है, आने वाले चले जाते हैं वापिस लेकिन जाने वाले नहीं आते हैं, तरीका क्या है, कोई आए कोई जाए तमाशा क्या है, समझ में कुछ नहीं आता ये दुनिया क्या है. મુસાફિર અમે મુસાફિર છીએ, આજ લહેરની વાટ લેવી છે ને મળે જો આપ જેવાનો અથવારો તો આજ એક બે વાત કેવી છે, એક બે વાત કેવી છે. ગવનના સાયડા નીચે હજારો ગાવ હાલીને આવે જો આફત સાથીને તો એની ઘાટ લેવી છે. મુસાફિર અમે મુસાફિર છીએ, આજ લહેરની વાત લેવી છે. આકાશે ચાંદ તારા નીચે ધરતી અમારી છે, સમંદર તો અહીંયામાં છે, બસ એવી ઘૂઘવાટ લેવી છે. મુસાફિર અમે મુસાફિર છીએ, આજ લહેરની વાત લેવી છે. અને આ છેલ્લી પંક્તિ આપ બધાય માટે, આપના બધાયની હેડકી આવે તો અમે બધાય કલાકાર રાજી છીએ, આપના બધાયની હેડકી આવે તો અમે બધાય રાજી છીએ, આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. મુસાફિર અમે મુસાફિર છીએ, આજ લહેરની વાત લેવી છે. મુસાફિર અમે મુસાફિર છીએ, આજ લહેરની વાત લેવી. એક ભાઈ મને પૂછતા હતા કે કળયુગ કોને કહેવાય? ત્યારે મેં એને ટૂંકી એક પંક્તિમાં કીધું કળયુગ કોને કહેવાય? તો તમે જો આજે દારૂ રોકડેથી મળે અને દૂધ 2 મહિના ઉધારમાં દેવું પડે. મેં કીધું આ કળયુગની મોટી નિશાની. દારૂ રોકડે મળે, દૂધ ઉધારમાં મળે, બૂટ છે બૂટ એ શોરૂમમાં વેચાય અને પુસ્તકો છે ફૂટપાથ ઉપર વેચાય. આ બહુ મોટી વાત છે. તમે જો બૂટ છે એ શોરૂમમાં વેચાય અને પુસ્તકો છે એ ફૂટપાથ ઉપર વેચાય અને કૂતરા મહેલ મારે અને ગાયો રોડ ઉપર આટા મારે, ગાયો રોડ ઉપર આટા મારે. આ સૌથી મોટી કળયુગની નિશાની છે. અને અમુક જે સમજાણું જ નથી. મારે બજરંગદાસ બાપાની વાતો કરવી છે, આપને ખૂબ આનંદ કરવો છે. અને મેં કીધું ને એક જગ્યાએ કાર્યક્રમ, મને એક મારો મિત્ર છે, મને કે અશ્વિન આજે થોડુંક ગાવાનું રાખતો હોય તને ફાવી જાય એવું. તો મેં એવું નથી, હું ગાતો નથી. એક જગ્યાએ ટ્રાય કરી હતી મેં ભાઈ, તે એક જગ્યાએ ગાવાનું ચાલુ કર્યું, ભાલા વાળા મારી ભેરે રહેજો, એક ભાઈ 20 રૂપિયા દીધા, આલ્યો અશ્વિનભાઈ કાલથી ઘેરે રહેજો. લે હા જાણ્યું નહીં. મેં પકલાને વાત કરી, મેં કીધું પકા આવું છું હું ગાવા ગયો તો બધા આવું કર્યું. એ કઈ કઈ સારું જૂનું ગીત શીખીને જા તો લોકોને આનંદ આવે, લોકોને મનોરંજન કરાય, લોકોને સ્મિત આવે તો બધાને આનંદ આવે. તો મને થયું એકાદું જૂનું પ્રાચીન ભજન શીખીને જાય ને તો લોકોને મોજ આવી જાય. તો હું તો ખૂબ અદભુત રિયાઝ કર્યો ને બહુ મહેનત કરી. મેં કીધું મયુરભાઈની ગોબા ઉપાડે એનું બધું હાલે તો આપણું હાલશે. મેં તો ઊંડાણ રાખથી ગાવાનું ચાલુ કર્યું. હે મમતા મરે નહીં રે એનું મારે શું કરવું, હે મમતા મરે નહીં રે એનું મારે શું કરવું. ખૂબ મસ્ત ભજન આવેલું. પણ ત્યાં આયોજન કર્યું હતું ને ભાઈ પાસે આવ્યો, મંઠો માર્યો કે અશ્વિનભાઈ ગાવાનું બંધ કરો. મેં કીધું આવો સરસ મજાનું ગામ કેમ બંધ કરાવો? એ કે તમે અત્યારે મૂંગા મારો, ગાવો છો બહુ મસ્ત પણ મારા ઘરના નામ મમતા છે ને કે આ કોને ગુડી આવ્યા હતા લે. હા એટલે અને તોય પછી આપણને એમ થયું અહીંયા કાર્યક્રમમાં નો હાલે, ઘરે જ આમ છે. એક દી ઘરે ખાઈ શકતા ગાતો હતો, ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો. તમારે ઘરના બૂમ મારી કે હાજે ખાવું હોય લહણ ફોલો લે. હા નથી આવી નથી જઈ, પણ છતાંય એમ ચૂક ભાઈ આપણે કલાકાર છે ને પાછો ન પડે એને એમ ચૂક ભાઈ હજી મહેનત કરી તો એક જગ્યાએ ગયા. પછી મને એમ ચૂક સારું એકાદું ભજન શીખીને જાત, મસ્ત પાછું ભજન શીખે.
હે પૂછો તો ખરા રે આ ઘાયલને શું થાય છે. તેમાં આગળ કોઈક એક્સિડન્ટ વાળો બેલો હતો કે ભાઈ દુખે બહુ મેં કીધી ઘાયલની વાત નથી આ. હા હા અદભુત છે. ગાવાનું જે હાયલું નથી પણ છતાં એ પગલો છે ને અમારે થોડો જીભે તોતરો. એક વચ્ચે વાત યાદ આવી એટલે કીધું એનું વેવિશાળ થતું નહોતું. 33 વર્ષનો થઈ ગયો, 3 જણ કર્યા, દીકરી વાળા ના પાડી. એટલે એમાં બરોબર એને બાપ દીકરો બી બાજતા હતા. હું ત્યાંથી નીકળો એટલે મેં કીધું આ ઉંમરે બાયધા કરવું સારું ન લાગે, સોસાયટીમાં તમારી વેલ્યુ શું. તો એનો બાપ કે અશ્વિન તારો ભાઈ બનશે એને કઈ સમજાવતો હોય તો. મેં કીધું હું થયું કે 3 દીકરીઓ જોઈ આવે, દીકરી વાળા દાડ દઈને ના પાડી દે. મેં કીધું પણ વાંધો શું પડે. ઈ કે એની જીભ સોટે એટલે જલાય એટલે તોતરો એમ મુદે. એટલે ઈ કે એટલે એનું વેવિશાળ થતું નથી, બોલે એટલે છોકરી વાળા ના પાડી દે. એટલે પકલો કે અતવીન આ ભાઈ છે ને લદન નો મામલો કહેવાય. આપણા બાપા તો આપણા લદન તલાઈ દે, આખી જિંદગી આપણી ધલવાલીને આપણે હાથવાની હોય ભાઈ. પણ ધોઈન તલવું એ ફાઇનલ છે, ધોઈન કરાય ભાઈ લદન એમને ન તલાય. એટલે મેં કીધું ભાઈ અત્યારનો યુગ છે, બધા જોઈન કરે છે વેવિશાળ, તો જોઈન કરે તમને વાંધો શું. એ કે જોવે એનો વાંધો નથી, ત્યાં બોલે છે ને એમાં વિખાઈ જાય છે બધું. એટલે પકલો કે અતવીન હલપ તો લે મળી દાવ પણ બોલું નહીં, પણ મારે લદન તરવાથી ધોઈન તલવાથી પાકું છે. હા એટલે કે આપણે લડન તરવાથી ધોઈન તરવાથી પાકું છે. એટલે કે આપણે લગ્ન કરવા ધોઈન કરવા એ ફાઇનલ છે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, વેવિશાળ કોકનું બંધાતું હોય તો મને પકલાના પપ્પા કે અશ્વિન તું ભેગું આવી તો મારા દીકરાનું વેવિશાળ થઈ જાય. મને એમ થયું ભાઈ આપણો કાર્યક્રમ તો રાતે હોય તો કોકના લગ્ન થતા હોય તો આપણને હારે જવામાં વાંધો શું છે. એટલે હું એની ભેગો જો તેમાં વશ્ય પાદર એવું ને દીકરીને ગામ. એટલે પકલો મને કે અતવીન આમ મને થોડું આમ અગત્યનું લાગે તો બોલી જ નહીં પણ ડાઈન સંભળાવું તો હાલે. એટલે મને હાળો વિચાર આવ્યો, તમે જો તોતડી જીભ હોય ની ભજન ગાતા ને તો તમને ખબર ન પડે ને જીભ સોટે. એટલે મને એમ થયું ભાઈ ગાય એમાં તોતડા પણ ન આવે. મેં કીધું ભાઈ તને બહુ અગત્યનું લાગે ને તો ગાય સંભળાવજે. એમાં બરોબર દીકરીને ઘેરે જા, હું પકલાના બાપા આ બાજુ બેઠા, આ બાજુ પકલો બેઠો, વચ્ચે હું બેઠો, જય શ્રી કૃષ્ણ કરીને બેઠા. અને એમાં બરોબર દીકરી છે, હવે પકલો અમારો ગામડાનો દેશી, એને રકેબી પકડતા આમ આવડે નહીં, આમ હાથ રાખે. એમાં બરોબર દીકરી આવી, દીકરીને પકલાને જોવાનો, પકલાને દીકરીને જોવાની. દીકરી હવે પકલા સામું જોવામાં પિત્તળની રકેબી, પિત્તળની કેટલી પકલાને રકેબી આપી, પકલાએ આમ રકેબી રાખી. હવે દીકરીને પકલાને જોવામાં સા કેટલી ભરવી ભૂલાઈ ગઈ. હવે સાની ધાર કરી તો આખી રકેબી ભરાઈ ગઈ. અને પેકલાને તેરવા દાયજા મન ઠોહો મારીને મેળવો ગાવા, હે દલમલા દે મને દલમલા દે, આ લતે બીમાતી મને દલમલા દે. દીકરી ગાવા મળી, હા તમારે તીતલી ને એમાં તેતી ઓ માલા પોતલા તું ફૂટ માલીને પી, ફૂટ માર જાતો પકલાની માં કે ધોતું તો એવું ધડી ગયો. પકલાનો બાપ નહોતો તોતડો તોય મારો વાહો થપડી કે અશ્વિન ફતાતિયા ફોલો અવળાટાની કપડીને લઈને જાય ત્યારે બધું હવળું બેહી જતું હોય. પણ સાહિત્યની વાત કરીએ, ગુણવંતો લીમકો કડવો કયો. જો પ્રભુ છે ને બધું હરખું બધા નથી આપતું. આ મયુરબેન ગાયકી આપી તો એમ અમને સાહિત્યનો તો આ તબલું વગાડ કે આમે તબલા ઉપર. હા એટલે સાહિત્યકાર તરીકે ખૂબ મોટી વાત છે. તો આ બધું બધા કૃપા હોય ભગવાનની બધા ઉપર હરખી ન થાય. એક જ ગુણ આપ્યો હોય, ગુણવંતો લીમકો કડવો કયો, સૌદ વિદ્યા કો કવિ કો કંઠ ન દિયો. તો કે કંઠ કોને દીધો? કંઠ વધુ કોયલ કો રૂપ ન દિયો. તો કે રૂપ કોને હારું દીધું? કે રૂપ વધુ મોર. તો કે મોર કો હું ન દિયો? તો કે મોર કો પાવ ન દિયો. તમે જો મોરલાનું રૂપ જોવો, જેને ગામડે ગયા હોય મોર જોયો હોય તો એના પગ જોજો, એના પગ તમને જોવા નહીં ગમે. રૂપવંતો મોર કો પાવ ન દિયો. તો કે પાવ કોને હારા દીધા? તો કે પાવ વધુ પદમણી. તમે જો ગામડાની અંદર કોઈ નારી હાલી જતી હોય બેડલું લઈને, તેના પગ જો પગ સુંદર હોય. પાવ વધુ પદમણી તાકો વરવો વર દિયો. એનો વર દારૂડિયો હોય. અવત અલરાજ વસરે વાલો મારો ઠેર ઠેર કા ભૂલ કયો, વાલો મારો ઠેર ઠેર કા ભૂલ કયો. આ ઝીણી સાહિત્યની વાતો છે. આમાં તમને બે શબ્દ કંઈક લઈને જાઓ એવી અમારી અપેક્ષા હોય. નકર એક ભાઈ બેઠા હતા ને એમાં બરોબર કવિ બરોબર બેઠા હતા, એમાં બરોબર પવનનો ઝુમખો આવ્યું અને એક વંટોળિયાનું ઝુમખો આવ્યું. કે વંટોળિયાને કવિએ કીધું, એ કઈ બે વાતું કરતા પવન ને વિંટોળ્યો. એ કઈ કે તું પવન આમ જા એટલે માણા કેવો ખુશ થઈ જાય કે વાહ વાહ કેવી લેરકડી પવનની આવી. અને હું જાઉં ચાચું સોળવા મને નાકા વૈયા જાય. એ કે બસ તારામાં આટી છે ને એ કાઢી નાખ. એમ સમાજની અંદર જેટલી આટી હોય ને કાઢી નાખો ને એટલે બહુ સુધારો આવી જાય. એમ પવન છે એ આટીમાં આવે તો પવનને લોકો સમાજ સ્વીકારતો નથી, તો આપણે આટી વાળા થાય તો આપણને ક્યાંથી સમાજ સ્વીકારશે? આપણને ક્યાંથી સ્વીકારશે? મારે એક બજરંગદાસ બાપાની વાત કરી, કારણ કે જેનું સાનિધ્ય છે
એની અંદરનો ને એનો પ્રસંગ કાંઈ ન કહીએ તો અમે જેમ ભાઈએ કીધું નગુણા કહેવાય એમ બાપાના સાનિધ્યમાં બેસી અને બાપાના ગુણ ગાયા એને એમ મારે બાપાનો એક પ્રસંગ ટૂંકો ગાઈ અને પછી આપણે પાસે હાસ્ય કરવું છે, મનોરંજન કરવું છે, મેં કીધું. અને અત્યારે સમય એટલો સારો છે કે મોજ કિરાજ કરો, મોજ કિરાજ. કોઈ એમ કહેતું હોય ને કે વિકાસ નથી, તો આપણા બાપ દાદાએ હાલી હાલીને જિંદગી કાઢીને કે આજ લોકો 4 વ્હીલમાં રખડતા થઈ જાય, આનાથી મોટો વિકાસ કયો હોય? અને તમે જો મારી વચ્ચે 4 વ્હીલ ની વાત યાદ આવી ને એટલે કહી દો, સૌરાષ્ટ્રની અંદર જાઓ તમે, થોડું વાતમાં ધ્યાન દેજો. સૌરાષ્ટ્રની અંદર જાઓ તો ખૂબ અદ્ભુત ઘોડીઓના વર્ણન કર્યા. દાબલા માંડતા ધારા ધમકે સાબદી દાણી ઝમકે સાજહી કોટે રંભરા જકોળ સમકે વહાસ જાણે વીજળી ઝાલદા સળી બ્રહ્મવાળા બારેઠાળા ગતિવાળા મોર. આવા ખૂબ અદ્ભુત ઘોડીઓના વર્ણન કર્યા. અમારા દિલદાન કવિ છે, મેં એને વાત કરી. મેં કીધી સમયમાં હીરાણી ફૂલમાં તેજાળ આવા ઘોડીઓના નામ હતા. મને કહેતા યશવી ઘોડી હતી હું કામમાં આવતી? મેં કીધું ભાઈ ઘોડી ઉપર બેસીને આપણે એક ગામથી બીજા ગામ જઈ શકતા. 63 એવિયો એક્સવી ઓડી એન્ડવર રેપિડ રોલ્સ રોય રીટસ હિટસ લોરા રેન્જવર એમ્બેસેડર SS4 અલ્ટિના એસ્ટિલો i10 20 ઇન્ડિગા ઇન્ડિગો ઇયોન ઇકો ઇનોવા ટાવેરાન ફંટી કોરાલા કેમરી સ્કોપિયો ફન ક્વાલિસ યુવા યુટિલિટી ગેટસ બોલેરો BMW બીટને જીવા ઝેન ઝાઇલો જીપ જીપ્સિન જેટિન જેગુઆર વાન વિસ્ટો વોકસ વેગન વિસ્ટાન વેગેનાર ડસ્ટર ફેબિયા ફિગો ફ્યાસ ફ્યાસ્ટાન ફરારી સનિન સુમો સેન્ટ્રોન સ્વીપ સિયારન સફારી ઉનો નેનો પોલો પજેરો માઝા મર્સિડીઝ માઇક્રોન તુફાન સેલ CRV સોનાટા એસ્ટ્રા અલ્ટો હોન્ડા સિટી ઉમર છે દિલદાર. એટલી ગાડીનું નામ લઈને નીચે ઉતરો તે ભાઈ કે હું ખાઉં? મેં કીધું રોદા ખાઈશ. એમ નહીં યાદ રાખવા હું કરો? કોરી સતરી ફાકડા ભરો યાદ રહેવા મળશે. પણ બજરંગદાસ બાપાના સાનિધ્યમાં છે એક ટૂંકો એનો પ્રસંગ લઈ ત્યારબાદ હું મયુરભાઈને વિનંતી કરું પાછા આપણે ભજનના દોર તરફ જઈ. બજરંગદાસ બાપા એવો નિખાલસ માણા. આપણે સમજો બાપાને દર્શન કરી કારણ છે સન્માન કેવું પામશો મૃત્યુ પછી રવિ એ જોવા ખુદને ગુજરી જવું પડે. સાહિત્યમાં સરસ વાત છે. સન્માન કેવું પામશો મૃત્યુ પછી રવિ જોવા ખુદને ગુજરી જવું પડે મगर अफसोस नहीं है उस बात का कोई आके ही चले जाते हैं कोई जीते हैं मौत के लिए तो कोई मर के भी जी जाते हैं कोई मर के भी जी जाते हैं. આ સાહેબ 52 વયા ગયા કેટલા વર્ષ થયા પણ આજે એને યાદ કરવી એનું કારણ શું? કાંઈક સાહેબ સમાજ માટે અને કાંઈક જનહિત કલ્યાણાર્થ માટે કંઈક વાતું કરીને ગયા છે અને કાંઈક સેવા અને એના પડછા અપરંપાર કરીને ગયા છે. અને બાવલિયા છે ક્રોધિત બહુ થતા. એના આશ્રમે કોઈ જાય ક્રોધિત થતા. બાવલિયાને કોઈ કીધું ક્રોધિત કેમ થાવ? એ કે 3 ફેર ક્રોધિત થાવ ખબર પડે ને આ કોણ કોણ ખમી શકશે. હા હા સીધા આશીર્વાદ ન મળી જાય, ક્રોધિત થાય નો ખમી શકે એમ તરત રવાનો કરી દે. એટલે બાપા બરોબર આશ્રમમાં બેઠા છે. ખૂબ સરસ મજાનો બગીચો, બગીચાની અંદર ખૂબ સરસ ફળના અને ઝાડ વાવ્યા છે. અને સાહેબ બાપાને દીકરીઓ બહુ વાલી હતી. એમાં 8 થી 12 વર્ષની 13 વર્ષની દીકરીઓ છે. એ સાહેબ જેની માથે જેવડી દીકરી એવડું વાસણ અને બગીચાની અંદર પાણી પાતી હતી. અને એમાં ભાવનગર થી કોઈ મહેમાન આવેલા અને મહેમાન આવીને બાપાને સીતારામ કરીને બેઠા ને સીતારામ કરીને બેઠા ને બાવલિયાને કીધું કે હાય બાવલિયા એક નાના મોટી વાત કરવી કઈ? એટલે કે હા. અને લાગણીને વંશ થઈને આવેલા, કોઈ શ્રદ્ધાથી આવે, કોઈ લાગણીને વંશ થી આવે, કોઈ દેખાડવા આવે. ઘણા એમ થાય ભાઈ ત્યાં નહીં જવું, હું લેવલ સાંડી ગયો એટલે જવું પડશે. એટલે એમ બાપા પાસે માણા આવેલા ભાવનગર થી મહેમાનો. બાપાને કીધું બાપા આ 12-13 વર્ષની દીકરીઓ 8 થી 12 વર્ષની દીકરીઓ જેની માથે જેવડું વાસણ એ પાણી પાય છે તો એ કદાચ થાકી જશે ને એ પાણીનું જે રહેતા સીતારામ 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 સીતારામનો રણકાર થાય. આખા બગીચાની અંદર સીતારામનો નાદ સુને. અને એમાં બરોબર એને કીધું કે બાપા તમને વાંધો ન હોય તો અમે બધા 5 સભ્યો ભેગા થઈ અને એક મશીન લાવી દઈએ, એન્જિન લાવી દઈએ. જે પાણી છે એ આપણે મોટર મૂકી દઈએ એટલે ઓટોમેટિક બધું પાણી પીવાઈ જાય. ત્યારે બાપાએ કીધું કે મને વાંધો નથી પણ 1 મિનિટ ખમી જાવ. એટલે કે કેમ? એટલે દીકરીઓને બોલાવી બેટા આ બાજુ આવજો જોઈ. એટલે દીકરીઓ દાંત કાઢતી હળી કાઢતી બાપાના પગ પાસે આવીને ઊભી રહી ગઈ લાઈનમાં. અને બાપાએ કીધું બોલો બાપા સીતારામ. ત્યાં તો દીકરીઓ બોલી સીતારામ સીતારામ સીતારામ. ભાવનગર થી આવેલા મહેમાનોને કીધું તારું મસીના સીતારામ બોલશે? તો કે બાપા ઈ ન બોલે. તો એ કે આ જેટલા પણ બગીચાની અંદર ફળ જોડ વાવ્યા છે એની અંદર સીતારામ 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 મૂળિયા સુધી પાણી ઉતરે છે. અને એમાંથી કાંઈ પણ ફળ પેદા થાય અને ઈ કોઈ પણ માણા આવીને ફળને કોઠાની અંદર ઉતારશે તો રામ નામનો રણકાર એના કોઠા સુધી પૂગશે, એના કોઠા સુધી પૂગશે. એટલા માટે હું દીકરીઓ પાસે પાણી પાઉં છું. વધારે ટાઈમ ન લેતા હું મયુરભાઈને વિનંતી કરું. માથાના બલિદાન દઈ દીધા એવા વીરવરો માટે એકાદ બે કડીમાં માં ભારતમાંની વંદના કરવી છે. એટલે યુવાન મિત્રો છે
જો એ પણ અહીંયા સાથે જોડાય તો થોડુંક રૂડું લાગે. હા, કારણ કે આજના જે મહેમાન છે જો એ આપણા બધાની વચ્ચે બેસતા હોય તો આપણી ફરજ આવે છે ભાઈ. तुम खूब लगा लो नारा, ये शुभ दिन है हम सबका, लहरा लो तिरंगा प्यारा, पर मत भूलो सीमा पर वीरों ने प्राण गवाए, कुछ याद उन्हें भी कर लो, कुछ याद उन्हें भी कर लो, जो लौट के घर न आए, जो लौट के घर न હમણાં તાજેતરનો જ દાખલો છે. કઈ સેલ્ફી માટે યુઝ કરતા હોય તો એક માં ભારતીના સંતાન તરીકે આપણને ગૌરવ હોવું જોઈએ ભાઈ. એટલા માટે કે મેરે વતન કે લોગો જરા આંખ में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी, तुम भूल न जाओ उनको इसलिए सुनो ये कहानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. जब घायल हुआ हिमालय खतरे में पड़ी आजादी, जब घायल हुआ हिमालय खतरे में पड़ी आजादी, जब हम बैठे थे घरों में, जब हम बैठे थे घरों में, वो धन्य जवानों अपने, धन्य उनकी जवानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी.
खुश रहना देश के प्यारों, खुश रहना देश के प्यारों। अब हम तो सफर करते हैं, अब हम तो सफर करते हैं। क्या लोग थे वो दीवाने, क्या लोग थे वो अभिमानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। तुम भूल न जाओ उनको, इसलिए कही ये कहानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी, जरा याद करो